ઓલી મુઈ લેને સપલી ઉતાવે રાખને આ તું અને આ દઈલી બે હા વગદુડ્યું હો કોને તમારે આ બર્તન લેવા ન આવતી પણ મારી માં ઘડી તો રે આ કને લીલા કાપવાના છે. સપલી આ તને અવાજ છે આવે છે એ મને સંભળાય એ દયા એ આયા હાલ તો કે મારી માં શું રાડું નાખતી છો. યો મારી માં ભૂતના પેટની અમારી વાત તો હાબી આશા અવાજ તને આવે છે જય શ્રી રામ એવો એ અનલી આવે છે. એ સપલી એ આમ તો જો એ ગુરુડ કેવડો મોટું કોઈ બોલે બાપ એ ઈ બોલે છે જય શ્રી રામ આમ જો એ હજાર જાય એ બા એ વાયા ઉતર્યું એ હાલે જોવા છે કાઈ કાઈ હાલો આ તે ધોય ધોય હાલો ઘરે એ સપલી આમ તો જો એ જય શ્રી રામ એ તને આમ જય શ્રી રામ કરતા શા જાવ હો એ જે દર્શન કરવા જાવ છો રામ મંદિર બનાવ્યા. એ શું કીધું એવો ત્યાં રામ મંદિર બન્યું હે એ સપલી તે હાંભળ્યું એ આ ગુરુદેવે હું કીધું હવે ત્યાં રામ મંદિર બન્યું હે અહીંયા રામ મંદિર બની ગયું છે. તમારે દર્શન કરવા આવો અને તો હાલો. એ હા ગરુડ દેવ એ મારે હું તને આવું હે અયોધ્યા રામ મંદિરના દર્શન કરવા તને ઘડી કાય ના રીજો એ મે સરપંચ ને લઈ આવી કાકા અમે તમારા દર્શન કરી લઈ યા ના રીજો યા પાડી જય શ્રી રામ એ મગના હા ફરતી કો ધ્યાન રાખતો રહીએ તાર બાપ સાના મના કાપી છી કે ખબર પડે ને તને. એ સગના એ હું તારી હારે આવડો મોટો હોત ખરો એ તમે કેવા બાવરા દેખાડ્યા હે એ કાપા મન રે ઉતાવ રાખ આ ચોખો કે કાપી નાખો. હા હું થોડો કાય કા એ મે તો આજ એવું જોયું હાલો સરપંચ ને વાત કરી આપણે યો ગંગામાં તમે આવડી મૂકી દો યો તમે કાય કા અમાર હારે હાલો એ પણ શું છું ઈ તો તે યો ગંગામાં એ તમે મારી વાત તો સાંભળો આ સપલીની ને પૂછી તો જો એ ઓલું મોટું જબરો આમાં મામા ઉડે ઈ ગુરુ ના આવતું ઈ બોલે હે અને રામ મંદિરે જાય છે કે હું દર્શન કરવા યો તમે કાય કા હાલો અમે કીધું હે ઘડીક તમે આયા રહ્યો એ રેખલી એ તું હું મને ગાંડી સમજેશ એ મારા માથામાં ધોરા આયા એ તોય મે આપડા ગામના જંગલમાં કોઈ દી ગરુડ પાર્યું નહીં અને કે ગરુડ આયું. ગંગામાં યા હાસુ હે એ કાયન કા હાલો નકર ઓલું ઉડી જાય છે. હે તું હાસુ બોલે એ હા એ ગંગામાં એ હાસુ અમે જોઈને આવ્યું અને અમારી હારે તો વાતું કરે હે એ રે એ તો ઉમા ડોહન બોલો એ ડોહા એ કાયા કા બારા આવો યા છોડ્યું કાઈ કે એ સરપંચ એ કાય કા બહાર હાલો એ સરપંચ બાપા એ કાય કા હાલો આપડા જંગલમાં મોટું જબરું ગુરુડ આવ્યું હે અને રામ રામ બોલે હે હા હાલો કાય કા હાલો ડોહા એ હાલો હાલો એ સરપંચ તમે જોવો ને તો ગાડા થઈ જાવ એવું મોટું જબરું છે મોટું આવ્યું હાલો ગંગામાં હું તમને દેખાડું એ છોડી એ હાલ ગાય ગા એ મને તો હરખ નથી હમાતો એ ધોળો સરપંચ કાય કા એ ભગવાન આજ તો હું ગરુડ દોઈ ઓય માં અરે બાપ રે આમ તો જો આ તો વાંદરા ભયો આમ તો આજ તો હરખનું કઈ પાર જ નથી મેં તો કોઈ દિવસ વાંદરો ન જોયો ને આજ તો આય કડે વાંદરા ભાઈ બેઠા છે કેટલી મજા આવે છે એ વાંદરા ભાઈ તમને એક વાત કહું તમને ખબર છે અમે બધી બેનપણીઓ
થયું છે ને હું અહીંયા જંગલમાં લાકડા કાપતી હતી ને તે આખો મોટું જબરું ગરુડ નીકળ્યું અને હું બોલતું તમને ખબર છે એમ કહેતું તું જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ એમ કહેતું તું હે વાંદરા તમને હું શું કહું એ હાલો તમારે ના હાવ એ તમે તો ઓલા હનુમાન દાદાના રૂપ કહેવાય તમે હનુમાન બાપા તો શ્રી રામના પરમ ભક્ત હતા એટલે તમારે તો આવું જ પડે હાલો આ તો પ્રભુ રામનો ચમત્કાર કહેવાય મેં તો કોઈ દી વાંદરો નથી જોયું અને કોઈ દી ગરુડે નથી જોયું આજે અમારા ગામમાં ગરુડ ને વાંદરો બે આવ્યું ને એટલે અમારા ગામ તો ધન્ય ધન્ય થઈ જશે અને પવિત્ર થઈ જશે અમારા ગામના બધાય પાપ ધોઈ જશે જય શ્રી રામ જય શ્રી રામ હવે અમને ગરુડ રહ્યો ને અયોધ્યા રામ મંદિર જોવા લઈ જશે આ તો રખનો પાર જ નથી જય શ્રી રામ જય શ્રી રામ સગના કાયા ડાર કાપ ને એલા અય આજ તો હે નાખો જ નકરા બાવરા જ કાપવા હો હો રામો પાર દેવો મારે રેમ તો પકડી ભઈ લેવું છે યા હાલો આવું હોય તો એટલે આ બધા શાંત તમે ઘોડે જાઓ એ ટીચર જાવ બધા થોડા છોડ એ મારા રોયા મોહણિયા ભૂતના પેટના તમને ન ખબર એ અમે બેન પણ રહ્યો ને હું લાકડા કાપતી તો ને ત્યાં મોટું જબરું ગરુડ નીકળ્યું અને એમ કહેતો તો જય શ્રી રામ તે અમે બધા ન્યા જઈએ હાલો તમારે આવું હોય તો ગાંડી થઈ ગઈ હો ગાંડી તારું બાપ અહીંયા કોઈ દી ગરુડ નીકળે એ સગના એ આ જિંદગીમાં હાસુ ન બોલી તને તો ખબર છે ને ખોટી છે લે કે જિંદગીમાં હાસુ ન બોલી મારા રોયા મોહણિયા તને પેલા ખબર હું હાસી આવું ખોટી એ ભૂતના પેટનો કઈ એમ થા સરપસ નહીં કઈ નહીં જાતો એમ સાના મને હાલો આવું હોય તો નકર સાવ તેલ લેવા અમે તો જઈશી એ મગના આ રવાડે આ સંપડીએ છડાયા હોય આમથી બધા ગામના ધોળા કેવી કરાવે આપણે કાંઈ નથી કરવું બે ત્રણ ભારા ગાયો ગા ઈંધણા કાપી કરી આપણે હાલ સંપા તો જિંદગીમાં કોઈ હાસુ ન બોલી ઈ ગામના ને હેરાન જ કરતી હોય ખબર એકવાર કે મગર આવી ગામમાં અને કાંઈ નો નીકળ્યું તય હું યા તપુ દાદા યા સરપંચ હાલો સાહેબ આમ જોવો તો ખરા તમે આમ જો એ ગરુડ દેવે સાક્ષાત દર્શન દીધા એ હા છોડી ગરુડ દેવ રામ રામ ગરુડ દેવ રામ 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 તમને બધાને મારા રામ રામ એ ગરુડ દેવ એ તમે જાવ ને એ અહીંયા મારે આવું હે એ હું નાનપણથી ન જ રામની માળા જપું જો તમે મને અહીંયા દર્શન કરવા લઈ જાવ ને તો મને એમ થશે કે મેં રામ જોયા યા રામ રામ એ હા તમે બધા ઘરે જાવ મારે હવે મોડું થાય છે યા હારું યા અમે સારી સી તમારે જાવ દર્શન કરવા અમે હમણાં જ આવી યા હાલો જય